તો આપણે આવી ડેલો ફિટ કરવા. આ ભાઈ ટોપી દેખાય છે તો મેં કીધું જોઈ લેવી ઝૂમ કરીને. ટોપી મસ્ત હો ભાઈ તમારી. સેલ મેટસ તે મને ટોપી લાગી. આ સુરતનું પબ્લિક ભાઈ. આમ ગાડીમાં સોડા બાંધીને જવાની આપણે. સુરતમાં તો આવું છે ભાઈ. વાહ વાહ. એલા એ જોઈજે એલા ભાઈ. અરે એલા ભાઈ આપણે ગાડી ધીમી આંકજો ભાઈ. જોયું ગાડી છે ને ધીમી આંકવી જરૂરી છે. આમાં ક્યારે શું થઈ જાય કાંઈ ખબર ન પડતી. તો આવ્યો આપણો ફોજી ફાર્મ. તો કારક આવતા રહેજો આ બધું બીજું શું હોય. પેલા રિક્ષાવાળાને આ બાજુ જવું લાગેલા ઇન્ડિકેટર ચાલુ છે ધ્યાન રાખજે. પાસે લેતો લા ભાઈ ઇન્ડિકેટર તો બંધ કરી. લા એ ફુગા આવ્યા મિલ્યા તારા છોકરા હાટું ફુગા લઈ લે ભાઈ. ફુગા હારા છે તો લેવાના તારા છોકરા ખેલા કરશે. લા માછલી હતે લાગે. હા 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 ફુગા મસ્ત છે ભાઈ. લઈ લે મિલ્યા લઈ લે. મજા જ આવ્યા કરે આમ જોવો તમે. આ જો બિલ્ડિંગ જોવો. તો આપણે ડેલો ફિટ કરી દીધો છે. ફિટ કરતા ત્યારે ઉતાર્યો નહોતો કેમ કે અમે 3 જણા જ હતા. 2 જણા ડેલો પકડતા અને એક ભાઈ ટાંકા મારતા હતા. તો મેં કીધું નિરાજે ફિટિંગ કરીને પછી ઉતારશું. તો અમારો ડેલો થઈ જશે ફિટ. અમારા જીગાભાઈ જો ડેલો કરે ફિટ. એ હા કીરો જીગાભાઈ ડેલો બાઈન. કેમ જીગાભાઈ? જીગાભાઈ આ બાજુ એવું નાની ડેલ છે. હા આ ઓટોમેટિક છે અમારે. જો આમ જરીક કરો એટલે લાઇટ થાય ને ડેલો બંધ થાય. તમારે ફિટ કરવું હોય તો કહેજો. આમ કરો એટલે લાઇટ પાછી બંધ થઈ જાય હો. એટલે થઈ નહીં જીગાભાઈ લાઇટ બંધ. હા થઈ હો ભાઈ. વાહ જીગાભાઈ વાહ. કારીગર હોય તો આવા કહેજો મારે ડેલો ફિટ કરવો હોય તો.